વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? દરેકની તબિયત તો સારી છે ને ભાઈ? કારણ કે અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાઈ જેનું શરીર કમ્પ્લીટ હોય, શારીરિક રીતે વ્યક્તિ સ્વસ્થ હોય, શારીરિક અને માનસિક રીતે વ્યક્તિ કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરી શકતો હોય છે. તો હું આશા રાખું કે દરેક વિદ્યાર્થીની તબિયત સારી હશે, શારીરિક માનસિક રીતે તમે સ્વસ્થ હશો. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આપણે ધીરે ધીરે સ્વાધ્યાયને આગળ જઈ રહ્યા છીએ. છેલ્લો જે વિડીયો હતો એની અંદર સ્વાધ્યાય 1.4 દ્રિક ક્રિયા પર આધારિત સ્વાધ્યાય ચાલી રહ્યું છે. એની અંદર મેં 5 દાખલાઓની વાત કરેલી, ક્રિયા કોષ્ટક બનાવતા શીખેલા, ક્રિયા કોષ્ટક ઉપરથી જવાબ કેવી રીતે આપી શકાય, કોઈની પણ કિંમત શોધે કે 2 સ્ટાર 3, 3 સ્ટાર 5 કે કેવી રીતે શોધાય એની વાત કરેલી, અને સમક્રમી કેવી રીતે આપણે કરાય એની આપણે વાત કરેલી. એટલે કે આપેલી સ્ટાર એ બાઇનરી ઓપરેશન, દ્રિક ક્રિયા, એના ક્રમના નિયમના દાખલા, જૂથના નિયમના દાખલાઓની આપણે વાત કરેલી. હવે આજે આપણે વાતને આગળ લઈ જઈએ. ક્વેશ્ચન નંબર 6 એની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 6 આ રીતે છે કે સ્ટાર એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ અને બીનો લસાઅ. કઈ ક્રિયા છે? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ અને બીનો લસાઅ. એ અને બીનો લસાઅ આ ક્રિયા છે. તો પ્રશ્ન એવો છે કે આ ક્રિયા એન પર છે. સૌથી પહેલાં એવું લખ્યું કે આ ક્રિયા એન પર છે. તો નીચેના પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. એટલે કે આ ઓપરેશન સ્ટાર ફ્રોમ એન ક્રોસ એન ટુ એન પરનું છે. હવે પહેલો દાખલો છે કે 5 સ્ટાર 7 અને 20 સ્ટાર 16 મેળવો. તો 5 સ્ટાર 7, તો 5 સ્ટાર 7 એટલે કે 5 અને 7નો લસાઅ. 5 અને 7નો લસા. તો લસા કેવી રીતે શોધાય એ તમને ખ્યાલ છે. તો 5 અને 7નો લસા કેટલો થઈ જશે? 35. બીજો પ્રશ્ન છે કે 20 સ્ટાર 16. 20 સ્ટાર 16 એટલે કે 20 અને 16નો લસાઅ. તો 20 અને 16નો આપણે લસા શોધીએ તો કેટલો આવશે? 5 ચોક 20 અને 5 ચોકું 16. એટલે કે સાદુરૂપ તમે આપી દેશો 5 અને 80 લસા આવશે. એટલે 20 સ્ટાર 16 ઇઝ ઇક્વલ ટુ 80. ચલો હવે એના પછીનો પ્રશ્ન. બીજો પ્રશ્ન એવો છે કે શું આ સ્ટાર એ સમક્રમી છે? સ્ટાર એ સમક્રમી છે? તો 2 સ્ટાર 3. 2 સ્ટાર 3 એટલે 2 અને 3નો લસાઅ. 2 અને 3નો લસાઅ. તો 2 અને 3નો લસા કેટલો આવશે? 6. હવે ક્રમ ઉલટાઈ દઉં, 3 સ્ટાર 2 કરી દઉં. 3 સ્ટાર 2 કરું એટલે 3 અને 2નો લસા શોધી કાઢું. તો 2 અને 3નો લસા શોધું કે 3 અને 2નો લસા શોધું, જવાબ તો એનો જ આવવાનો, કંઈ ફરક પડવાનો નથી. એટલે કે 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. આમે બેઝિકલી સત્ય છે કે કોઈ પણ બે સંખ્યાનો જો તમે લસા શોધવામાં આવે, 5 અને 10નો લસા શોધો કે 10 અને 5નો લસા શોધો, જવાબ સરખો જ આવે. 16 અને 20નો લસા શોધો કે 20 અને 16નો લસા શોધો, જવાબ 80 જ આવવાનો છે.
એટલે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓ માટે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ માટે સ્ટાર એ સમક્રમી છે, માટે આ ઓપરેશન સમક્રમી છે. ચલો એમાં ત્રીજો દાખલો, સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે, આવો પ્રશ્ન પૂછેલો છે. તો 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે તમારે 3 અને 4નો લસા શોધવો પડશે. 3 અને 4નો લસા 3 અને 4નો લસા તો 12 આવવાનો છે, એટલે આપણે આ રીતે લખી શકીએ 2 સ્ટાર 12. હવે 2 અને 12નો લસા શોધીશું. 2 અને 12નો લસા તો 2 અને 12નો જો તમે લસા શોધશો તો એ પણ કેટલો આવશે? 12 આવશે. ક્લિયર? હવે અહીંયા કોનું જૂથ હતું? 3 અને 4નું જૂથ. હવે હું જૂથ બદલી કાઢું. હવે આપણે જૂથ બદલી કાઢીએ 2 સ્ટાર 3 સ્ટાર 4. તો હવે 2 અને 3નો લસા લઈશું. 2 અને 3નો લસા તો 2 અને 3નો લસા શોધી કાઢો તમે. તો સ્વાભાવિક છે કે 2 અને 3નો લસા 6 આવવાનો છે, એટલે 6 સ્ટાર 4. તો હવે તમારે 6 અને 4નો લસા શોધી કાઢો. 6 અને 4નો લસા તો 6 અને 4નો લસા કેટલો આવશે? 12 આવશે. તો બંનેના જવાબ સરખા આવ્યા. બંનેના જવાબ સરખા આવ્યા. જૂથની અદલાબદલી કરવાથી જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? તો એટલે આની ઉપરથી એમ કહી શકાય કે 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4. એટલે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓ ABC belongs to n માટે A સ્ટાર B સ્ટાર C is equal to A સ્ટાર B સ્ટાર C માટે સ્ટાર A જૂથના નિયમનું પાલન કરે છે. ક્લિયર? માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. હવે ચોથો પ્રશ્ન, એનમાં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો. પહેલી જ વાર દાખલો આવ્યો ભાઈ, તટસ્થ ઘટક શોધોનો દાખલો. તો તટસ્થ ઘટક કેવી રીતે શોધીશું? બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે શોધાય. પહેલાં ધારી લેવાનું. ધારો કે આપેલી ક્રિયાનો તટસ્થ ઘટક ઈ છે, એટલે ઈ એ સ્ટારનો તટસ્થ ઘટક છે. તટસ્થ અથવા તો એનું બીજું નામ એકમ ઘટક એ કહેવાય છે. ધારો કે ઈ એ આપેલી દરેક ક્રિયાનો તટસ્થ ઘટક છે. હવે તટસ્થ ઘટકનો જે નિયમ છે એ મુજબ A સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ આવવો જોઈએ જવાબ. તટસ્થ ઘટકનો નિયમ મેં લખાયેલો છે સ્વાધ્યાય ચાલુ કર્યું એની પહેલાં, બરાબર, કે A સ્ટાર ઈ બરાબર એ થવું જોઈએ. એટલે કે એ અને ઈનો લસા એ આવવો જોઈએ. એટલે કે હવે તમે એવી સંખ્યા ઈ વિચારો, ઈ બરાબર એવી સંખ્યા વિચારો કે એનો લસા તમે કોઈ પણ સંખ્યા સાથે કરો તો એનો એ જ જવાબ આવવો જોઈએ.
તમને ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? ઈ બરાબર એવી સંખ્યા કોઈ વિચારો કે એનો લસાઅ હું કોઈ પણ સંખ્યા સાથે કરું તો જવાબ તે સંખ્યા જ મળવી જોઈએ. દાખલા તરીકે 5નો એવી સંખ્યા જોડે લસાઅ શોધો કે જવાબ 5 જ આવે. 10નો લસાઅ તમે એવી સંખ્યા સાથે શોધો કે જેનો જવાબ એનો એ જ આવે. તો એવી કઈ સંખ્યા છે તમે વિચારો, થિંકિંગ કરો. 10 સ્ટાર ઈ બરાબર 10 જવાબ આવવો જોઈએ. 5 સ્ટાર ઈ તો જવાબ 5 આવવો જોઈએ. કોઈ પણ સંખ્યા પસંદ કરો તો જવાબ 3 આવે. તો અહીંયા ઈ બરાબર એવી કઈ સંખ્યા હું મૂકું કે મારો જવાબ એનો એ જ આવે. અને આ ક્રિયા કઈ ક્રિયા છે? લસાઅની ક્રિયા છે. તો 3નો એવી કઈ સંખ્યા જોડે લસાઅ શોધું? 3 અને એવી કઈ સંખ્યા છે કે જેનો લસાઅ શોધતા મારો જવાબ 3 જ આવે. 5 અને કઈ સંખ્યા એવી અહીંયા મૂકું કે જેથી કરીને એનો લસાઅ 5 જ આવે. તો ઓબ્વિયસલી થોડુંક મગજ ઉપર તમે જોર આપશો તો તમે નક્કી કરી શકશો કે ઈ બરાબર 1. આ એક એવી સંખ્યા છે કે જેનો લસાઅ તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા સાથે શોધો તો જવાબ એનો એ જ આવશે. બરાબર? તો ઈ બરાબર 1. તો આ બુદ્ધિનો તમારે ઉપયોગ કરવાનો છે બાળકો. એ અને ઈ લખીએ કે ઈ અને એ લખવામાં આવે તો પણ પાછું એનું એ જ થવું જોઈએ. પાછું ક્રમની અદલા બદલી કરીએ તો પણ પાછો જવાબ એનો એ જ આવવો જોઈએ. તો એનો લસાઅ કેટલો થશે? એ જ આવે. તેવી કઈ સંખ્યા છે? તો દરેક એ બિલોંગ્સ ટુ એન એ ઈ વડે વિભાજ્ય હોય એવી એક જ સંખ્યા છે. કઈ? ઈ બરાબર 1. બરાબર? એટલે કે એનો અર્થ એમ થયો કે આપેલી દ્વિક ક્રિયાનો તટસ્થ ઘટક ઈ બરાબર 1 છે. ક્લિયર બાળકો? જો હવે 5મો દાખલો. 5માની અંદર એવું લખ્યું કે દ્વિક ક્રિયા સ્ટાર માટે એનના કયા ઘટકો વ્યસ્તક્ષમ છે? કયા ઘટકો વ્યસ્તક્ષમ છે એટલે એવી કઈ પ્રાકૃતિક સંખ્યા છે? એવી કઈ પ્રાકૃતિક સંખ્યા છે જેનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે આ દ્વિક ક્રિયાનો? બરાબર? તો આ રીતે એનું લખીશું કે ધારો કે સ્ટારનો માટે એ બિલોંગ્સ ટુ એનનો વ્યસ્ત ઘટક બી બિલોંગ્સ ટુ એન છે. ક્લિયર? તો એનો અર્થઘટન એવું થયું વ્યાખ્યા પ્રમાણે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ ઈ. ઈ એટલે તટસ્થ ઘટક અને આપણે તટસ્થ ઘટક ઉપર શોધેલો છે. હા બાળકો, મેં જ્યારે થિયરી ચલાવી ત્યારે મેં કીધેલું કે વ્યસ્ત ઘટક ક્યારે મળે? કે જ્યારે એકમ ઘટક અસ્તિત્વ ધરાવતો હોય ત્યારે જ. આપેલી દ્વિક ક્રિયાનો તટસ્થ ઘટક જો અસ્તિત્વ ધરાવે તો જ એનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે. બરાબર? તો આ દ્વિક ક્રિયાનો તટસ્થ ઘટક 1 છે, એટલા માટે આપણે વ્યસ્ત ઘટકની વાત કરી શકીએ. એટલે કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ 1, કારણ કે ઈ બરાબર 1 છે. હવે એ અને બીનો લસાઅ બરાબર 1. એ અને બીનો લસાઅ 1. તો થિંકિંગ કરો તમે, એ બરાબર કઈ સંખ્યા હશે ને બી બરાબર કઈ સંખ્યા હશે? એ અને બી એક એવી કઈ સંખ્યા હશે કે એનો લસાઅ શોધવાથી જવાબ 1 આવે? એ અને બીની જગ્યાએ એવી કઈ સંખ્યા હું મૂકું કે એનો લસાઅ શોધતા જવાબ 1 આવે? તો સ્વાભાવિક છે કે એ સંખ્યા કઈ હોવાની છે? એ ઇઝ ઇક્વલ ટુ 1 અને બી ઇઝ ઇક્વલ ટુ 1.
એ 1 જ એવી સંખ્યા છે કે એકનો એક સાથે આપણે લસા શોધીએ તો જવાબ 1 જ આવશે. એટલે કે માત્ર દરેક પ્રાકૃતિક સંખ્યાનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવવાનો નથી, માત્ર એકનો જ વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવશે. બધી જ પ્રાકૃતિક સંખ્યાનો વ્યસ્ત ઘટક મળશે નહીં. ક્લિયર? આ તો આપણો ક્વેશ્ચન નંબર 6. એની અંદર 5 દાખલાની આપણે વાત કરી. હવે 7મો દાખલો લઈએ. ક્વેશ્ચન નંબર 7. ગણ 1 2 3 4 5 એક ગણની અંદર 5 સંખ્યાઓ છે. એની પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a અને b નો લસાઅ દ્વારા વ્યાખ્યાયિત સ્ટાર a દ્વિક્રિયા છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે કે આ જે કંઈ ઓપરેશન છે તે દ્વિક્રિયા છે કે નહીં તેની તમારે ચકાસણી કરવાની છે. તો a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 ઓપરેશન આ રીતે છે. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a અને b નો લસા. તો કોઈ પણ બે સંખ્યાઓ એમાંથી હું પસંદ કરું. એમાંથી કોઈ પણ બે સંખ્યાઓ પસંદ કરવામાં આવે તો 2 પસંદ કરી અને એક બીજી 3 પસંદ કરી. હવે 2 સ્ટાર 3 તો 2 અને 3 નો લસા. તો 2 અને 3 નો લસા સ્વાભાવિક 6 આવશે. પરંતુ આ 6 એ ગણ એની અંદર નથી, પરંતુ 6 ઇઝ નોટ બિલોંગ્સ ટુ સેટ એ. એટલે કે આ ક્રિયા એ દ્વિક્રિયા નથી. એટલે કે એમાંની કોઈ પણ બે સંખ્યા લેવામાં આવે તો એમની વચ્ચે ક્રિયા કરવાથી જવાબ તે ગણમાં જ આવવો જોઈએ, પણ એવું બનતું નથી. એટલે કે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એ માટે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a અને b નો લસા ઇઝ નોટ બિલોંગ્સ ટુ a. માટે સ્ટાર એ દ્વિક્રિયા નથી. જો એટલે કે દ્વિક્રિયા નથી. હવે ક્વેશ્ચન નંબર 8. સ્ટાર ગણ n પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a અને b નો ગુસાઅ. કઈ ક્રિયા? ગુસાઅ દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સમક્રમિત છે. સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. અને ત્રીજો પ્રશ્ન છે એમાં કે આ ક્રિયા n પરની આ ક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. બરાબર? એટલે આ ક્રિયા કઈ ક્રિયા? સ્ટાર ફ્રોમ n ક્રોસ n ટુ n a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a અને b નો ગુસાઅ. કઈ ક્રિયા છે? a અને b નો ગુસાઅ. તો પહેલાં તો આપણે આ ક્રિયા સમક્રમિત છે કે નહીં તેની ચકાસણી કરીશું. ત્યાર પછી જૂથના નિયમની ચકાસણી અને ત્યાર પછી તટસ્થ ઘટકની વાત કરીશું. તો 2 અને 3 પસંદ કરી લઉં. તો 2 સ્ટાર 3 એટલે 2 અને 3 નો ગુસા. તો 2 અને 3 નો ગુસા સ્વાભાવિક છે કે 1 જ આવવાનો છે. 3 સ્ટાર 2 તો 3 અને 2 નો ગુસા. તો 3 અને 2 નો ગુસા કેટલો આવવાનો છે? 1 જ થાય. ગુસા કેવી રીતે શોધાય એની વાત મેં અગાઉના લેક્ચરની અંદર તમારી સાથે કરેલી. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે આ બંનેના જવાબ સરખા. એટલે કે 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. એટલે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. માટે સ્ટાર એ સમક્રમી છે. એટલે કે આ દ્વિક્રિયા એ સમક્રમી છે. સ્વાભાવિક જ છે ને. સનાતન સત્ય વાત છે કે 10 અને 11 નો ગુસાઅ શોધું કે 11 અને 10 નો ગુસાઅ શોધું, જવાબ સરખો જ આવવાનો છે. હવે જૂથના નિયમની વાત કરું તો 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે 3 અને 4 નું જૂથ બનાવી દઉં. એટલે 3 અને 4 નો ગુસા. તો 3 અને 4 નો ગુસા કેટલો આવશે? 1. બરાબર? તો
તો 2 અને 1નો ગુસ્સા પણ કેટલો આવવાનો છે? 1 જ. હવે જૂથની અદલાબદલી કરી કાઢું. 3 અને 4નું જૂથ હતું, એની જગ્યાએ હું 2 અને 3નું જૂથ કરી દઉં. તો 2 અને 3નો ગુસ્સા ઇઝ અ 1 અને 1નો 4 જોડે ગુસ્સા શોધું તો એ જવાબ 1 આવશે. તો બંનેના જવાબ કેવા આવ્યા? સરખા આવી ગયા. એટલે કે પ્રત્યેક AB બિલોંગ્સ ટુ N માટે, પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ N માટે A સ્ટાર B સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. એટલે કે આ જે ક્રિયા છે એ સમક્રમી પણ છે અને જૂથના નિયમનું પાલન પણ કરે છે. હવે એકમ ઘટકની વાત કરીએ તો ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક E છે. ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક કયો છે? E છે. તો A સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ A થાય કે E સ્ટાર A કરીએ તો એ જવાબ તો એ જ આવશે. તો A અને Eનો ગુસ્સા એ થાય કે E અને Aનો ગુસ્સા પણ એ થવો જોઈએ. તો આવો જ દાખલો મેં આગળ હમણાં અભ્યાસ કરેલો તો લસાની વાત હતી. કોની વાત હતી? લસા. મેં તમને સમજાવેલું કે કોઈ પણ સંખ્યાનો એવી સંખ્યા સાથે આપણે લસા શોધીએ તો જવાબ એનો એ જ આવે. તો એવી સંખ્યા કઈ હતી? 1. તે રીતે ગુસ્સામાં તમે વિચારો કે 5 અને એવી કઈ સંખ્યા છે કે એનો ગુસ્સા શોધવાથી જવાબ 5 જ આવશે. ધારો કે 11 લઉં તો 11નો એવી કઈ સંખ્યા જોડે હું ગુસ્સા શોધું તો જવાબ મારો 11 જ આવશે. તો આ E એ એક એવી સંખ્યા તમારે શોધવાની છે, બરાબર, કે 5 અને Eનો ગુસ્સાનો જવાબ 5 જ આવે. તો એવી અહીંયા કઈ સંખ્યાઓ મૂકું જે બધા માટે સાચી થવી જોઈએ? એવું નહીં કે એકલા 5 માટે સાચી થવી જોઈએ. એ સંખ્યા એવી હોવી જોઈએ કે જે પ્રત્યેક સંખ્યા જોડે તમે એનો ગુસ્સા શોધો તો જવાબ એનો એ જ આવવો જોઈએ. તો એ કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવે છે? તમે થિંકિંગ કરી જુઓ. એવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. તમે વિચારો બરાબર. એટલે કે ગુસ્સાની અંદર તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર. એટલે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓ માટે આ વસ્તુ સત્ય નથી. બરાબર. એટલે કે આપણે લખીશું કે આ ક્રિયા માટે કે જૂથના નિયમનું, એટલે કે જૂથના નિયમની વાત નથી, આપણે તટસ્થ ઘટકની વાત હતી. E એ દરેક A બિલોંગ્સ ટુ N વડે વિભાજ્ય છે જે શક્ય નથી. એટલે સ્ટાર વિશે Nમાં તટસ્થ ઘટક ન મળે. તટસ્થ ઘટક ના મળે, એકમ ઘટક ના મળ્યો તો એનો અર્થ એવો થયો કે હવે આપણે વ્યસ્તની પણ આપણે કોઈ વાત કરી શકીએ નહીં. અહીંયા વ્યસ્તની કોઈ વાત પૂછેલી તો નથી જ, પણ છતાં પણ બરાબર અહીંયા વ્યસ્તનું અસ્તિત્વ નથી. ચલો હવે ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9ની અંદર ફરીથી એની જ વાત આવી છે કે સમય સંખ્યાઓના ગણ Q પર દ્વિક ક્રિયા સ્ટાર નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત છે. કોની પર છે? Q ઉપર છે. એમાં ટોટલ 6 દાખલા આપેલા છે. તો પ્રશ્ન એવો છે કે કઈ દ્વિક ક્રિયા સમક્રમી છે ને કઈ દ્વિક ક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે તે નક્કી કરવાનું છે. એટલે કઈ ક્રિયા એ સમક્રમી છે અને કઈ ક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે તે તમારે નક્કી કરવાનું છે. આવી જ વાત આપણે આગળના દાખલામાં કરી છે. ફરીથી એની જ વાત આવી છે, પણ કરવી તો પડશે જ વાત. બરાબર. ચલો પહેલો દાખલો. તો સ્ટાર ફ્રોમ Q ક્રોસ Q ટુ Q, આ રીતે ઓપરેશન આ રીતે છે. એટલે દ્વિક ક્રિયા A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B. A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B. બરાબર.
તો આપણો પ્રશ્ન છે કે શું આ ક્રિયા એ સમક્રમી છે, એવો પ્રશ્ન પૂછ્યો છે. સ્વાભાવિક છે કે બાદબાકીની ક્રિયા છે એટલે ના જ હોય. 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ -1, અને જો 3 સ્ટાર 2 કરવામાં આવે તો 3 ઓછા 2, તો જવાબ કેટલો આવશે? 1. તો બંનેના જવાબ કેવા થયા? અલગ અલગ. તો 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. માટે સ્ટાર એ સમક્રમી નથી. માટે સ્ટાર એ સમક્રમી નથી. હવે જૂથનો નિયમ, તો 2 સ્ટાર 3 સ્ટાર 4 તો ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 માઇનસ 4. 3 માઇનસ 4 એટલે કે -1 જવાબ આવશે. આ બંને વચ્ચે બાદબાકીની ક્રિયા એટલે 2 પ્લસ 1 એટલે જવાબ કેટલો આવશે? 3. હવે જૂથની અદલા બદલી કરી દઈએ. 2 સ્ટાર 3 સ્ટાર 4, તો અહીંયા જૂથની અદલા બદલી કરીએ તો 2 માઇનસ 3 સ્ટાર 4 એટલે 2 માઇનસ 3 એટલે -1 સ્ટાર 4, તો ઇઝ ઇક્વલ ટુ -1 -4, તો જવાબ કેટલો આવશે? -5. તો એકનો જવાબ 3 છે, જ્યાં બીજાનો જવાબ -5 છે. તો બંનેના જવાબ ભિન્ન છે. તો આ પણ જૂથના નિયમનું પાલન કરતું નથી. ચલો હવે બીજો દાખલો લઈએ. એમાં બીજું ઓપરેશન છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ b². a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ b². બરાબર, એડિશન સરવાળાની ક્રિયા છે. બરાબર, તો સ્ટાર ફ્રોમ પહેલાં તો લખવું પડશે q ક્રોસ q2, q પરનું વિધેય એટલે કે ઓપરેશન છે. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ b². બે સંખ્યા લઈ લઈએ, 2 અને 3. તો 2 સ્ટાર 3 તો ઇઝ ઇક્વલ ટુ 2નો વર્ગ વત્તા 3નો વર્ગ, તો જવાબ આવશે 4 વત્તા 9, 9 ને 4 13. હવે ક્રમની અદલા બદલી કરીએ. 3 સ્ટાર 2 તો 3નો વર્ગ વત્તા 2નો વર્ગ, તો 9 વત્તા 4, જવાબ કેટલો આવશે? 13. જવાબ કેવા આવે છે? બંનેના સરખા આવે છે. એટલે કે 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 3 સ્ટાર 2, એટલે કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે, પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ થાય છે. માટે આ ઓપરેશન એ સમક્રમી છે. આ ઓપરેશન સમક્રમી છે. હવે જૂથના નિયમની વાત કરું તમારી જોડે, તો 2 સ્ટાર 3 સ્ટાર 4 તો ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, તો 2 સ્ટાર 16 ને 9 25. તો આ બંને વચ્ચે ઓપરેશન કરીએ તો 2નો વર્ગ વત્તા 25નો વર્ગ, તો 2નો વર્ગ કેટલો થશે? 4, 25નો વર્ગ 625, એટલે આ બંનેનો સરવાળો થઈ જશે 629. હવે જૂથ બદલી કાઢું બાળકો. 2 સ્ટાર 3 સ્ટાર 4 તો ઇઝ ઇક્વલ ટુ 2નો વર્ગ વત્તા 3નો વર્ગ સ્ટાર 4, 3નો વર્ગ 4, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 સ્ટાર 4 એટલે 13 સ્ટાર 4, એટલે 13નો વર્ગ વત્તા 4નો વર્ગ એટલે 169 પ્લસ 16. 169 પ્લસ 16 કહે તો 16 ને 9
5 એટલે 6 ને 7 ને 8 185 થાય છે, જ્યારે અહીંયા જવાબ 629 આવ્યો ભાઈ. જો જૂથના નિયમનું પાલન કરતું નથી, બંનેના જવાબ અલગ અલગ આવે છે ભાઈ, બરાબર. એટલે કે 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4. એટલે કે પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ N માટે, પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ N માટે A સ્ટાર B સ્ટાર C ઇઝ નોટ ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C. એટલે આ ક્રિયા એ જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે એના પછીનો દાખલો લઈએ. ચલો આગળનું ઓપરેશન. સ્ટાર ફ્રોમ Q ક્રોસ Q ટુ Q કઈ રીતે છે? A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A પ્લસ AB. કયું ઓપરેશન છે? A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A પ્લસ AB. નિયમ પ્રમાણે જ આપણે જવાનું છે બાળકો. બે સંખ્યાઓ આપણી જોડે જે છે 2, 3 ને 4, આપણે તેમાં જ રમવાનું છે. બહુ આગળ આપણે થિંકિંગ કરવાનું નથી. ચલો 2 સ્ટાર 3, તો એનો જવાબ આવશે 2 ઇન્ટુ AB, એટલે આ બંનેનો ગુણાકાર, તો 2 ઇન્ટુ 3. તો સાદરૂપ આપું તો 2 પ્લસ 6, 2 પ્લસ 6 એટલે જવાબ કેટલો આવશે? 8. હવે ક્રમ બદલી કાઢું. 3 સ્ટાર 2, તો 3 પ્લસ 3 ઇન્ટુ 2, તો 3 વત્તા 6 એટલે જવાબ કેટલો આવશે? 9. જવાબ અલગ અલગ આવી ગયા ભાઈ. એટલે કે માટે 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. એટલે કે માટે પ્રત્યેક AB બિલોંગ્સ ટુ, પ્રત્યેક AB બિલોંગ્સ ટુ Q માટે, પ્રત્યેક AB બિલોંગ્સ ટુ Q માટે A સ્ટાર B ઇઝ નોટ ઇક્વલ ટુ B સ્ટાર A. માટે સ્ટાર A સમક્રમી નથી. માટે સ્ટાર A સમક્રમી નથી. હવે જૂથનો નિયમ લઈએ. તો 2 સ્ટાર 3 સ્ટાર 4, તો 2 સ્ટાર, હવે 3 અને 4 વચ્ચે ઓપરેશન કરી કાઢું ભાઈ. તો 3 અને 4 વચ્ચે જો હું ઓપરેશન કરું તો મારો જે જવાબ આવશે 3 પ્લસ 12 લખાશે. તો 2 સ્ટાર, અહીંયા 12 ને 3 15. હવે આ બંને વચ્ચે ઓપરેશન કરી દઉં. તો 2 પ્લસ 15 દુ 30, એટલે 30 ને 2 32. હવે જૂથ બદલી કાઢીએ. તો 2 સ્ટાર 3 સ્ટાર 4, તો આનો જવાબ આવશે 2 પ્લસ 6 સ્ટાર 4. 6 ને 2 8, 8 સ્ટાર 4. તો 8 પ્લસ 8 ચોક 32, 32 ને 8 40. બંનેના જવાબ કેવા આવ્યા? અલગ અલગ. એટલે 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4. એટલે કે ફોર એવરી ABC બિલોંગ્સ ટુ Q માટે A સ્ટાર B સ્ટાર C is not equal to A સ્ટાર B સ્ટાર C. માટે સ્ટાર A જૂથના નિયમનું પાલન કરતું નથી. સ્ટાર A જૂથના નિયમનું પાલન કરતું નથી. બરાબર. એટલે
આ ક્રિયા સમક્રમી પણ નથી અને જૂથના નિયમનું પણ પાલન કરતી નથી. ચલો હવે આગળનો દાખલો. જો હવે આગળનો દાખલો ચોથો, સ્ટાર ફ્રોમ ક્યુ ક્રોસ ટુ ક્યુ ઓપરેશન આ રીતે છે. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બીનો વર્ગ. કયું ઓપરેશન છે? એ માઇનસ બીનો સ્ક્વેર. આ રીતનું ઓપરેશન છે. તો 2 સ્ટાર 3, તો 2 સ્ટાર 3 એટલે 2 માઇનસ 3નો સ્ક્વેર. 2 માઇનસ 3નો સ્ક્વેર એટલે માઇનસ 1નો વર્ગ એટલે 1 થઈ જશે. હવે ક્રમની અદલાબદલી કરી કાઢું. 3 સ્ટાર 2 તો 3 ઓછા 2નો વર્ગ. 3માંથી 2 જશે તો 1, તો 1નો વર્ગ 1 થઈ જશે. બંનેના જવાબ કેવા આવ્યા? સમાન આવે છે. એટલે 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. એટલે માટે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે, પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. માટે સ્ટાર એ સમક્રમી છે. માટે સ્ટાર એ સમક્રમી છે. હવે જૂથનો નિયમ. તો 2 સ્ટાર 3 સ્ટાર 4, તો 2 સ્ટાર 3 માઇનસ 4 એનો વર્ગ. તો 3 માઇનસ 4 એનો સ્ક્વેર કરીએ તો જવાબ 1 આવશે. હવે ક્રમની 2 સ્ટાર 1 એટલે 2 માઇનસ 1નો વર્ગ, તો 2 ઓછા 1 એટલે 1નો વર્ગ 1 થઈ જશે. હવે જૂથની અદલાબદલી કરી દઉં. તો 2 સ્ટાર 3 સ્ટાર 4 તો ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3નો સ્ક્વેર સ્ટાર 4, તો માઇનસ 1નો વર્ગ 1 સ્ટાર 4, તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 4નો સ્ક્વેર એટલે 9 થઈ જશે. તો બંનેના જવાબ કેવા આવે છે? અલગ અલગ. એટલે 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4. એટલે કે પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. એટલે ક્રમના નિયમનું પાલન કર્યું પણ જૂથના નિયમનું પાલન કરતું નથી. એટલે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. એટલે સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન કરતું નથી. ચલો હવે એની પછી હજુ એક ઓપરેશન, 2 ઓપરેશન છે હજુ તો ભાઈ. ઓપરેશનો પતાવવા પડશે હો ભાઈ. હા ચલો. સ્ટાર ફ્રોમ ક્યુ ક્રોસ ક્યુ ટુ ક્યુ, આ રીતે ઓપરેશન છે. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન 4. કયું ઓપરેશન છે? એ બી અપોન 4. આ રીતનું ઓપરેશન છે. જોઈ લઈએ તાર સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, જોઈ લઈએ. તો 2 સ્ટાર 3, તો 2 સ્ટાર 3 એટલે 2 ઇન્ટુ 3 અપોન 4, તો ઇઝ ઇક્વલ ટુ 3/2 જવાબ આવશે. ક્રમની અદલાબદલી કરું. 3 સ્ટાર 2 તો 3 ગુણ્યા 2 છેદમાં 4, તો 2 દુ 4 એટલે 3 દૂત્યાંશ જવાબ આવશે. જવાબ સરખા આવ્યા અને આમે જવાબ સરખા જ આવવાના છે, કારણ કે એ ઇન્ટુ બી કરો કે બી ઇન્ટુ એ કરો કંઈ ફરક પડવાનો નથી. એટલે કે પ્રત્યેક એ બી એટલે કે 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 3 સ્ટાર 2
એટલે કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ માટે સ્ટાર એ ક્રમના નિયમનું પાલન કરે છે. સ્ટાર એ ક્રમના નિયમનું પાલન કરે છે. બરાબર. હવે જૂથનો નિયમ લઈએ. તો જૂથના નિયમની અંદર 3 સંખ્યાઓ 2, 3 અને 4. આપણે તો નાની સંખ્યા જ પસંદ કરીએ છીએ બાળકો, એટલે આપણે બહુ ઝંઝટ મોટી થાય નહીં. 2 સ્ટાર 3 સ્ટાર 4 તો ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર, તો અહીંયા 3 ગુણ્યા 4 છેદમાં 2 તો ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર, 3 દૂ 6 થઈ જશે અહીંયા. હવે 2 અને 6 વચ્ચે ઓપરેશન કરું તો 2 ઇન્ટુ 6 અપોન 2, જવાબ કેટલો આવશે? 6. હવે જૂથ બદલી કાઢું બાળકો, જૂથની અદલા બદલી કરી દઉં તો 2 સ્ટાર 3 સ્ટાર 4 તો 2 સ્ટાર 3 એટલે 2 ઇન્ટુ 3 અપોન 2 સ્ટાર 4 2 2 ઉડી જશે એટલે 3 સ્ટાર 4 તો 3 ઇન્ટુ 4 અપોન 2 એટલે અપોન 6 એટલે કે 6 થઈ જશે. બંનેના જવાબ કેવા આવ્યા બાળકો? સરખા આવી ગયા. એટલે 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4, એટલે કે પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. તો માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. એટલે આ ક્રિયા એ સમક્રમી પણ છે અને જૂથના નિયમનું પાલન પણ કરે છે. આમ તો આ બધા જ પ્રકારની ક્રિયાઓ આપણે આગળ ક્વેશ્ચન નંબર 1 અને 2માં આવી જ ગયેલી છે, પણ હવે શું થાય, લખવું તો પડે, સોલ્વ તો કરવું જ પડે. ચલો, ફેસ ટુ ફેસ ભણતા હોત તો હોમવર્કમાં આપી દીધું હોત, પણ ઓનલાઈન એજ્યુકેશન છે એટલે આ રીતનું થોડુંક બતાવવું પડશે મારે. ચલો, લાસ્ટ દાખલો છે આમે. સ્ટાર ફ્રોમ ક્યુ ક્રોસ ક્યુ ટુ ક્યુ. ઓપરેશન આ રીતે છે, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર. કયું ઓપરેશન છે? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર. તો 2 અને 3 વચ્ચે ઓપરેશન કરી કાઢું. 2 સ્ટાર 3 તો 2 ઇન્ટુમાં 3નો વર્ગ, 2 ઇન્ટુ 3નો વર્ગ, 3નો વર્ગ 9 એટલે 9 દુ 18. હવે ક્રમ બદલી કાઢું. 3 સ્ટાર 2 તો 3 ઇન્ટુ 2નો વર્ગ તો 3 ગુણ્યા 4 તો 4 તરી 12. ભાઈ બાળકો, આ તો જવાબ અલગ અલગ આવી ગયો, એટલે આ સમક્રમી નથી. બરાબર. સ્વાભાવિક છે કે અહીંયા એ બીનો વર્ગ છે, પછી તમે ક્રમ બદલો એટલે એનો વર્ગ થઈ જવાનો, એ તો શક્ય જ નથી ને. જવાબ તો અલગ અલગ જ થઈ જવાનો. 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2, એટલે કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ, માટે સ્ટાર સમક્રમી નથી. માટે સ્ટાર એ સમક્રમી નથી. બરાબર. એટલે આ ક્રિયા એ સમક્રમી નથી. હવે જૂથના નિયમની વાત કરીએ. ચલો, હવે જૂથનો નિયમ તો 2 સ્ટાર 3 સ્ટાર 4 તો 2 સ્ટાર 3 અને 4 વચ્ચે ઓપરેશન એટલે 3 ગુણ્યા 4નો વર્ગ તો 2 સ્ટાર
4નો વર્ગ 16, 16 તરી 48, બરાબર. આ રીતે થશે. હવે આ બંને વચ્ચે ઓપરેશન કરું એટલે 2 ઇન્ટુમાં 48નો વર્ગ. હવે 48નો વર્ગ એનો 2 વડે ગુણાકાર કરું તો જે કંઈ સંખ્યા આવતી હશે, બરાબર. હું વિચારી શકું છું ઘણી મોટી સંખ્યા આવવાની છે, એનું મારે કંઈ સાદુરૂપમાં પડવું નથી, બરાબર છે. હવે જૂથની અદલાબદલી કરી કાઢું. 2 સ્ટાર 3 સ્ટાર 4, તો 2 સ્ટાર 3 સ્ટાર 4, તો 2 ઇન્ટુમાં 3નો વર્ગ સ્ટાર 4, 3નો વર્ગ 9, 9 દુ 18, એટલે કે 18 સ્ટાર 4. તો આ રીતે થશે 18 ગુણ્યા 4નો વર્ગ. 18 ગુણ્યા 4નો વર્ગ એટલે 18 ગુણ્યા 16 થઈ જશે. તમે કેલ્સીની મદદથી આનો જવાબ શોધી કાઢજો. આનો પણ જવાબ તમે કેલ્સીની મદદથી શોધજો તો બંનેનો જવાબ આમે અલગ અલગ જ આવવાનો છે. સીધી વસ્તુ છે, કારણ કે આ 2500 એટલે 2400ની સમથિંગ થવાનું છે, બરાબર. અને આનો ગુણાકાર 2 કે 3 આંકડામાં જવાબ આવશે આનો. એટલે બંનેના જવાબ અલગ અલગ જ આવવાના છે. એટલે કે 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4. એટલે કે પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ Q માટે A સ્ટાર B સ્ટાર C ઇઝ નોટ ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C. એટલે કે આ ક્રિયા સ્ટાર A જૂથના નિયમનું પાલન કરતું નથી. આ ક્રિયા જૂથના નિયમનું પાલન કરતું નથી અથવા કરતી નથી. બરાબર, ક્લિયર? ખ્યાલ આવી ગયો તમને બાળકો? તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર, કયો લીધો ભાઈ આજે? ક્વેશ્ચન નંબર 9. હજુ પણ 10, 11, 12 અને તે 3 દાખલા બાકી છે ને એક MCQ. એટલે 10, 11, 12 એ 3 દાખલા છે અને એક MCQ. એની વાત હજુ મારે આવતા લેક્ચરમાં કરીશ. ત્યારે આ સ્વાધ્યાય 1.4 પતશે બાળકો. બોલો, ફેસ ટુ ફેસ બનતા હોત તો કદાચ ઝડપથી પત્યું હોત, આટલા બધા વિડીયો ન બન્યા હોત. પણ જેવું પ્રભુને ગમે ખરું ભાઈ, બરાબર. બાકી તો અત્યારે તો તમારી મારી તબિયત સારી હોય એ જ સૌથી મોટો અભ્યાસક્રમ છે. સારામાં સારો અભ્યાસક્રમ કયો તો તમારું મારું સ્વાસ્થ્ય સારું રહે એ જ અભ્યાસક્રમ છે, બરાબર. તો આજે આપણે જે કંઈ વાત કરી છે સ્વાધ્યાય 1.4ના 1થી તે 9 દાખલા છે એને શાંતિથી સમજજો, એની PDF લખજો અને કોઈ ન સમજણ પડે તો તમે મને કહી શકો છો. ઓકે સ્ટુડન્ટ, તમે દરેક જણ પોતાનું ધ્યાન રાખજો, તમારા પરિવારનું પણ ધ્યાન રાખજો. ખોટી રીતે કોઈ પણ જગ્યાએ બહાર રખડતા નહીં, બરાબર. શક્ય હોય એટલો અભ્યાસમાં ધ્યાન રાખજો. ઓકે સ્ટુડન્ટ, બાય.